હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું સચિન પંચાલ, નવી પેઢીને નવી બુદ્ધિનો માસ્તર. માધવ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજકેટ 2026 જે પેપર છે તમારું હવે નેક્સ્ટ 2-3 દિવસની અંદર જ, એમાં આપણે ચેપ્ટર વાઇઝ જેમ બને એમ જેટલા ચેપ્ટર કવર થાય એટલા 40 MCQ કવર કરીએ છીએ. ધ્યાન આપજો અહીંયા. તો સૌ પ્રથમ ટાઈમના વગાડતા પહેલા નંબરનો MCQ તમે જુઓ. રુધિર પરિવહનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતું? વિલિયમ હાર્વે. કોણ હતો ભાઈ? વિલિયમ હાર્વે. મેડિકલ ક્ષેત્રે બીજું છે, મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ જે મેરી મેલોન તમે આપો છો એ કયા રોગ સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ટાઇફોઇડ. શું આવશે? ટાઇફોઇડ. ક્વેશ્ચન નંબર 3 જુઓ. રોગકારક સજીવ, અહીંયા બેક્ટેરિયા કીધું છે તમને. પ્રવેશની પદ્ધતિ તમે જુઓ. રોગિષ્ટ વ્યક્તિ દ્વારા ખાંસી છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલ જે બિંદુકો છે અથવા તો જે એરોસોલ્સ છે એ લેવાથી રોગિષ્ટ વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણો વાપરવાથી પણ તમને ઇન્ફેક્શન થઈ શકે છે. તો સીધી વાત છે, આ શેના લક્ષણ છે ભાઈ? ન્યુમોનિયાના લક્ષણ છે. શેના લક્ષણ છે? ન્યુમોનિયાના. સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા તમને ખબર છે, બેક્ટેરિયા છે એ માટેના. ચોથા નંબરનો MCQ જુઓ. તો ન્યુમોનિયા રોગના અનુલક્ષીને સાચા વિધાન પસંદ કરો. જ્યાં સાચું હોય ત્યાં પહેલાં ગોળ રાઉન્ડ કરી દો, એટલે શું કે આગળ તમને તકલીફ ના થાય એમ. પહેલા નંબરનું સેન્ટેન્સ જુઓ. સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા આ બે બેક્ટેરિયા છે, તો આ સાચી વાત છે. ફેફસામાંના વાયુ કોષો છે એ સંક્રમિત થાય, એ પણ સાચી વાત છે. નબળાઈ થાય, પેટમાં દુખાવો થાય, ભૂખ ન લાગે, આ ખોટી વાત છે, હે ને? સેન્ટેન્સ 3 ખોટું છે. તો પહેલું અને બીજું એ તો ખાલી આની અંદર જ છે ને એની અંદર, તો આ એલિમિનેશન મેથડથી આનો જવાબ આવી જશે ઓપ્શન A. આગળ જુઓ. પાંચમા નંબરનો MCQ તમે જુઓ. જ્યારે માદા એનોફિલિસ મચ્છર માનવને કરડે છે ત્યારે સ્પોરોઝોઇટને કારણે ચેપ લાગે છે, અને આ સ્પોરોઝોઇટ શામાં સર્જાય છે? આ સ્પોરોઝોઇટ છે મચ્છરના આંતરડાની અંદર સર્જાય, યાદ રાખવું. ક્વેશ્ચન નંબર 6. અમીબિયાસિસ શેના કારણે થાય? શેના કારણે થાય? જો ધ્યાન આપજો. તો અમીબિયા એટલે નામ ઉપરથી જ ખબર પડે, એન્ટામીબા હિસ્ટોલાઇટિકા જે છે એના કારણે અમીબિયાસિસ થાય. 7મા નંબરનો જુઓ કે ભાઈ રસીના ઉપયોગથી કયા ચેપી રોગોનું મહદઅંશે નિયંત્રણ કરી શક્યા છીએ? મતલબ કે આપણા કંટ્રોલમાં છે ડિઝીઝ. પોલિયો છે એ નાશ થઈ ગયો છે લગભગ, એ સેમ વસ્તુ ડિફ્થેરિયા અને ન્યુમોનિયા અને ટીટેનસ માટે પણ એ જ શબ્દ. ઓપ્શન C તમારો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 8 તમે જુઓ. નિષ્ક્રિય પ્રતિકારકતા માટે સાચું શું છે? સાચું આવે એટલે ગોળ રાઉન્ડ કરી દેવાનું. ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણ પોતાની માતાના જરાયુમાંથી કેટલાક એન્ટીબોડી મેળવે છે. સાચી વાત છે? ઓકે, હા સાચી વાત છે, મેળવાય. B છે. તૈયાર એન્ટીબોડીનો શરીરમાં સીધો પ્રવેશ કરાવાય છે. 100% સાચી વાત છે. C છે. માતાના રુધિરમાંથી નવજાત શિશુના પોષણ માટેની જે પ્રક્રિયા છે એ થાય. સાચી વાત છે. તો અહીંયા ઓપ્શન D છે, A, B અને C ત્રણેય જવાબ આવશે. ઓકે, ડન. નેક્સ્ટ તમે જુઓ. ક્વેશ્ચન નંબર 9. તો એલર્જીનું કારણ જાણવા માટે શું કરવામાં આવે છે? તો દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવે. હા, તો ખબર પડે કે ભાઈ એલર્જી આનાથી છે કે નહીં એમ. એલર્જન્સની થોડી માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે છે. સાચી વાત છે. અને એની જે પ્રતિક્રિયા છે કે ભાઈ એલર્જી થાય છે કે નહીં એ નોંધવામાં આવે. સાચી વાત છે. D છે. આપેલ તમામ તમારા જવાબ. ક્વેશ્ચન નંબર 10 તમે જુઓ. નાના આંતરડાની દિવાલમાં લસિકા પેશી જે છે એનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલ પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલ છે તેને શું કહેવાય છે? તો પિયર્સની ખંડિકાઓ. આ તમે NCERT લાઇન ટુ લાઇન વાંચ્યું હોય તો તમને ખબર હોય, લસિકાની અંદર ટોપિક જે છે ને એની અંદર આપેલું છે. નેક્સ્ટ તમે જુઓ. ક્વેશ્ચન નંબર 11. એ પહેલાં આ લાઇન આપણે રોજ યાદ રાખવાની રહેશે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બરાબર, પ્રેક્ટિસ એ તમને એ લેવલ પર લઈ જશે ને કે તમે અંદાજો પણ નહીં લગાવી શકો. માલ્ટનું ફૂલ ફોર્મ તમે જોઈ લો. એ મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. શું નામ છે ભાઈ? મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ જે છે, ઓપ્શન A તમારો જવાબ આવશે. સિન્ડ્રોમનો મતલબ શું થાય? જો રોગ અલગ વસ્તુ છે ને સિન્ડ્રોમ અલગ વસ્તુ છે. સિન્ડ્રોમ મતલબ થાય લક્ષણોનો સમૂહ છે એની અંદર જોવા મળે, એ સિન્ડ્રોમ એમ. ક્લિયર? ક્વેશ્ચન નંબર 31 જુઓ. એલિઝા જે છે તમને ખબર છે, આખા ગામને એનું પૂરું નામ આવડે તો પણ પૂછાય કદાચ ગુજકેટની અંદર. આ તો ગુજકેટ કહેવાય, પૂછાઈ બી જાય. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસિડ. બરાબર છે, યાદ રહેશે. તો
અહીંયા જો એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ આવશે, એબ્સોર્બન્ટ્સ નહીં આવે, બરાબર. આમાંથી એક પણ નહીં જવાબ આવશે. નેક્સ્ટ હવે જો ક્વેશ્ચન નંબર 14. કેન્સરની ચકાસણી નીચે પૈકી શેના આધારે થઈ શકે? બાયોપ્સી તો ખબર જ છે, પેશીનો નાનો ટુકડો લઈ અભ્યાસ કરવામાં આવે. એલિઝા ટેસ્ટ થોડું કે આમાં આવે ના આવે. હિસ્ટોપેથોલોજીકલ લેબોરેટરીના આધારે કરાય, સાચી વાત છે. વિડાલ ટેસ્ટ તો આમાં થોડી આવે ભાઈ. 1 અને 3 તમારો જવાબ. 1 અને 3 ક્યાં છે? આ સી તમારો જવાબ. ક્વેશ્ચન નંબર 15 તમે જો સ્મેક ગંધવિહીન, પછી સફેદ અને કડવા સ્ફટિકમય તત્વો, ડાયએસિટાઇલ મોર્ફિન, પોપી, આ બધા વનસ્પતિના ક્ષીરમાંથી મેળવવામાં આવે છે. નીચેનામાંથી કયા સાચા છે? બરાબર. તેવું તો શું મળે? હેરોઇન. શું મળે ભાઈ? હેરોઇન મળે. ક્લિયર. સ્મેક રસાયણ શામાંથી મેળવવામાં આવે છે? તો જે પાપાવર સેમિનિફેરસ જે છે ને, એનું અપરિપક્વ જે ફળ હોય ને, એના ક્ષીર જે હોય ને વ્હાઇટ કલરનું દૂધ, એની અંદરથી આ સ્મેક રસાયણ જે છે મેળવવામાં આવે છે. નિકોટીન છે 17 કઈ ગ્રંથિને ઉત્તેજિત કરે? એડ્રિનલ ગ્રંથિ. એના લીધે શું થાય? તો બ્લડ પ્રેશર વધી જાય, હાર્ટ રેટ છે ઇન્ક્રીઝ થઈ જાય, એવું બધું થાય. ક્વેશ્ચન નંબર 18 તમે જો મહિલાઓના એનાબોલિક સ્ટીરોઇડના ઉપયોગથી જોવા મળતા લક્ષણો. જો મહિલાઓ સ્ટીરોઇડનો ઉપયોગ કરે તો શું લક્ષણો જોવા મળે? નર જાતિના લક્ષણો જોવા મળે, સાચી વાત છે. આક્રમકતામાં વધારો થાય, સાચી વાત છે. મૂત્રપિંડ અને યકૃતની કાર્યક્ષમતામાં ઘટાડો થાય, એ ખોટી વાત છે, બરાબર. મિજાજમાં ઉતાર ચઢાવ, જે મૂડ સ્વિંગ વધારે થાય, સાચી વાત છે. તો જો આટલું 1, 2 અને 4 શેમાં છે? 1, 2 અને 4, એક અહીંયા છે અને એક અહીંયા છે. ત્રીજું તો ખોટું જ આવે ને, તો આ નીકળી ગયું ઓપ્શનમાંથી. ક્લિયર. હવે જો અવાજ ઘેરો બનવો, હા થાય, અવાજ ઘેરો બને. તો 1, 2, 4 અને 5, 1, 2, 4, 5 આ રહ્યું. છાતીના ભાગમાં વધારો થાય, એ ના થાય. બી તમારો જવાબ આવશે. હેરોઇન તમે જો હેરોઇન છે એ શરીરના કાર્યોને મંદ પાડી દે. મેરેજુઆના છે રુધિર પરિવહન તંત્ર ઉપર અસર કરે. કોકેન છે એ તો ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે. અને મોર્ફિન જે છે પીડાનાશક તરીકે કામ કરે. તો ફર્સ્ટમાં બી, સેકન્ડમાં એ, ફર્સ્ટમાં બી, સેકન્ડમાં એ, અહીંયા જ છે ખાલી. જો જવાબ આવી ગયો. આ એલિમિનેશન મેથડ થઈ ગઈ. ક્લિયર. ક્વેશ્ચન નંબર 20 જો વિધાન 1. ચિકનગુનિયા રોગમાં આવેલ લગભગ 40 થી 50% કિસ્સાઓમાં લક્ષણોની શરૂઆત પછી 2 થી 5 દિવસ પછી ફોડલીઓ થાય, સાચી વાત છે. ચિકનગુનિયામાં ફોડલી થાય અને એના રોગની સારવાર માટે રસી બનાવવામાં આવી. રસી થોડી હોય, ખોટી વાત છે બિયા, હે ને. તો વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે. સી જવાબ આવશે આનો. ઓકે, ડન. ક્વેશ્ચન નંબર 21 જો કે એડ્સના રોગ માટે નીચે પૈકી કોઈ વિધાન સાચું છે? સાચું આવે એટલે ગોળ રાઉન્ડ કરી નાખો. એડ્સ એ નશીલા દ્રવ્યનું સેવન કરવાની આદત થવાથી HIV ચેપ ઓછો લાગે. હે અચ્છા, બઢિયા મજાક કર લે તો ભાઈ, હે ને. તો બધા દારૂ પીવા માંડે, ખોટી વાત છે ભૈયા. સાચું છે એવું શોધવાનું છે. બી છે HIV રિટ્રોવાયરસ મદદ કરતાં ટી કોષોમાં દાખલ થઈ તેનું પ્રમાણ ઘટાડે, 100% સાચી વાત છે. ઓપ્શન બી તમારો જવાબ આવશે. ક્લિયર. ભાઈ દર્દી સાથે ખોરાક ખાવાથી કંઈ HIV ચેપ ન લાગે. પૂરતી સંભાળ લેવામાં આવે, પૂરતું પોષણ આપવામાં આવે તો એડ્સના દર્દીઓને 100% ખોટી વાત છે. બચે જ નહીં એડ્સના દર્દીઓ, મતલબ કે બહુ ઓછા ચાન્સીસ છે. આપેલ રસાયણ બંધારણ કઈ વનસ્પતિમાં જોવા મળે? તો આ જે છે એ કેનાબિસ સટાઈવાની અંદર જોવા મળે. શેનું રસાયણ છે એ તમારે કહેવાનું છે ઓપ્શનમાં, મતલબ કોમેન્ટ સેક્શનમાં. ક્વેશ્ચન નંબર 31 જો એ અને આર. એ છે ધૂમ્રપાન એ રુધિરના દબાણ તેમજ હૃદયના ધબકારામાં વધારો કરે, સાચી વાત છે. નિકોટીન છે એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે, એ પણ સાચી વાત છે. ધૂમ્રપાનના લીધે નિકોટીન જે છે એ રિલીઝ થાય અને એ એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે અને એના લીધે રુધિરનું દબાણ જે છે અને હૃદયના ધબકારા છે એ વધારો થાય. ઓકે, કારણ સાચું પણ છે, સમજૂતી પણ છે. આ રે એની સમજૂતી છે, કારણ સાચું છે. 24મા નંબરનું જો કોકેન ઇરિથ્રોઝાઇલમ કોકા વનસ્પતિ મળે. હા, એટલે તેનું નામ જ કોકેન પડ્યું. અને આર છે જે ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે. હા, એ પણ સાચી વાત છે, પણ કારણ સાચું નથી. બી જવાબ આવશે અહીંયા. ફિલારિયાસિસ રોગકારક સજીવ, અહીં તમને યાદ આવવું જોઈએ વુકરિયા બેન્ક્રોફ્ટી. વુકરિયા બેન્ક્રોફ્ટી આ બીમાં અને સીમાં છે. પછી તમે જો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા કરે અને એના લક્ષણો અહીંયા લક્ષણો છે તાવ, ઠંડી. હા, સાચી વાત છે. સ્નાયુમય દુખાવો, તાવ, એનિમિયા, આવું બધું થોડી થાય, આ ખોટી વાત છે. આ થાય નખ પૂરા થઈ જાય ને, યાદ રાખવાનું. ન્યુમોનિયામાં નખ પૂરા થઈ જાય, ન યાદ રહેશે ને. પછી જો અહીંયા ટાઇફોઇડ બી સેટ થઈ જાય. ટાઇફોઇડ, સાલ્મોનેલા ટાઇફી, તાવ આવે, કબજિયાત, નબળાઈ, માથું દુખવું, એવું બધા એના લક્ષણ છે. એસ્કેરિયાસિસ છે એની અંદર કરમિયા પડે તો એમાં આંતરિક રસસ્રાવ થાય, સ્નાયુમય દુખાવો, તાવ, એનિમિયા અને આંતરમાર્ગમાં અવરોધ. ટૂંકમાં બી તમારો જવાબ આવશે.
નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 26. કયા વિધાનો સાચા છે? લેક્ટેશન છે પીડા સ્પર્ધા કોલેસ્ટ્રોલનો સ્ત્રાવ, સાચી વાત છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, પ્રેક્ટિસ કરતા રહો, મોજ કરતા રહો, પ્રેક્ટિસ કરતા રહો, મોજ કરતા રહો, કોન્ફિડન્સ ખતરનાક આવશે. બહુ બધા MCQ સાચા પડશે. ચલો, હિસ્ટામાઇન હિપેરિનમાંથી ઉત્પન્ન થાય, આ કોઈ લોજિક છે? ખોટી વાત છે. એ સાચી વાત છે ભાઈ, બરાબર. તો એ વાળા આ 1 અને 2 જ છે. પછી જો બી તો ખોટું થઈ ગયું, તો આ ખોટું થઈ ગયું, હે ને? તો આ સી તમારો જવાબ થઈ ગયો, સોરી બી. નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે એન્ટીબોડી સીધે શરીરમાં પ્રવેશ થાય, સાચી વાત છે. હેપેટાઇટિસ બી છે એની રસી ફૂગમાંથી બનાવવામાં આવે, એ પણ સાચી વાત છે. ઓકે, ડન. આવી રીતે જવાબ અપાય. HIV જે એડ્સ કરે છે, જે સૌપ્રથમ કોનો નાશ કરવાની શરૂઆત કરે? એડ્સ થાય ને એટલે મારા બેટા સીધા ટી કોષો જે છે ને, લસિકા કોષો, એને મારવાનું કામ કરે છે. હરામખોરો, હે ને? યાદ રાખજો. કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતો રોગકારક જે છે, પેથોજન જે છે, લસિકા વાહિનીમાં દીર્ઘકાલીન સોજો સર્જે છે? તો એ તમારા આવશે એસ્કેરિયાસિસ, બરાબર. એની અંદર લસિકા વાહિનીમાં દીર્ઘકાલીન સોજો થાય. પછી જો 29. વનસ્પતિના પ્રાણીઓમાં રોગકારક પ્રેરતા સજીવો જે છે એને શું કહેવાય? તો રોગકારકો કહેવાય. જે રોગ પ્રેરે એને શું કહેવાય? રોગકારકો. સિમ્પલ વ્યાખ્યા છે આ તો ભાઈ. ક્વેશ્ચન નંબર 30 જુઓ. એનોફિલિસ માદા મચ્છરના શરીરમાં કયા ભાગમાં પરોપજીવી પ્લાઝ્મોડિયમના જન્યુ કોષોનું ફલન અને વિકાસ થાય? કેટલું બધું લખી દીધું છે. એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝ્મોડિયમના જન્યુ કોષોનું ફલન અને વિકાસ તો આંતરડામાં થાય. ઓકે, ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. પ્લાઝ્મોડિયમમાં જીવનચક્રમાં સ્પોરોઝોઇડ છે માનવના કયા કોષોમાં અલિંગી પ્રજનન કરે? તો એક તો યકૃત કોષો અને બીજું RBC ની અંદર અલિંગી પ્રજનન કરે. લિંગી પ્રજનન આંતરડામાં થાય, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ અહીંયા. બરાબર, 30 નંબરના MCQની અંદર શું આવે? પાક્કું. એનોફિલિસ માદા મચ્છર શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝ્મોડિયમના જન્યુ કોષોનું ફલન અને વિકાસ થાય? લાળ ગ્રંથિમાં? ના, એ બરોબર જ છે. આંતરડામાં જ આમ તો માદા મચ્છર કીધું છે ને, બરોબર આંતરડામાં જ આવશે. અફીણ વ્યક્તિના શરીરમાં કયા વિશિષ્ટ સંવેદના ગ્રાહકો સાથે જોડાય? અફીણ છે ક્યાં જોડાય? એમ જઠરાંત્રિયમાં, સાચી વાત છે. શ્વસન નલિકા? ના ભાઈ ના, અફીણ થોડું ત્યાંથી લેવાય, શ્વસન નલિકા મારફતે થોડું લેવાય અફીણ. સી મધ્યક્ષેત્ર તંત્રને ઇફેક્ટ કરે? હા, એ જે છે ને બ્લડ પ્રેશર હાઈ કરી નાખે નહીં. ટૂંકમાં એ અને સી તમારો જવાબ આવશે ડી. કેન્સર કોષોમાં કયા પ્રકારની પ્રક્રિયા નિરંકુશ થઈ જાય? કોષ વિભાજન છે ને ભાઈ, એ લિમિટ બહાર થાય એમ, એના લીધે કેન્સર કોષો વધી જાય, ગાંઠ તમને જોવા મળે. 34મા નંબરનો ક્વેશ્ચન. સંપર્ક નિષેધ એ કયા કોષોનો ગુણધર્મ છે? તો એ સામાન્ય કોષોમાં જોવા મળે. સંપર્ક નિષેધ એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો બધું રેગ્યુલેશન થાય. સંપર્ક નિષેધનો ગુણધર્મ જો ગુમાવી દે તો એ કોષો કેન્સર કોષોમાં પરિણમી જાય. એલર્જીમાં કયા પ્રકારની એન્ટીબોડી સર્જાય છે? તો IgE. કયા પ્રકારની એન્ટીબોડી સર્જાય છે? IgE. મનુષ્યમાં રોગ પ્રતિકારક તંત્ર કયા પ્રકારનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે? રોગ પ્રતિકારક તંત્ર હોય કે નહીં, એ સ્વજાત અને પરજાત બે ભેદ પારખે, એટલે ડી જવાબ આવશે, A અને C. PMNL નામ જોઈને મેં કીધું તો ફૂલ ફોર્મ ખબર પડી જવું જોઈએ. પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ, ઓપ્શન A તમારો જવાબ આવશે. 38માં આલ્ફા ઇન્ટરફેરોન છે એ રૂપાંતરકો તરીકે કેન્સરના દર્દીને જૈવિક પ્રતિચાર તરીકે આપવામાં આવે, બરાબર. આલ્ફા ઇન્ટરફેરોન શું છે ખબર છે? એક જે કોષ હોય કે જે ચેપગ્રસ્ત થાય તો એ બીજા કોષ, જે સામાન્ય હેલ્ધી કોષ જે છે એને સંકેત આપશે કે ભાઈ હું ઇન્ફેક્ટેડ થઈ ગયો છું, તો તારી રીતે હવે જે ઇમ્યુનિટી ડેવલપ કરવાનું ચાલુ કરી દે, એના માટે જે સંદેશો છે આલ્ફા ઇન્ટરફેરોન. 39 જો. રસી અને પ્રતિરક્ષાકરણ જેવા કાર્યક્રમોને કારણે કયો જીવલેણ રોગ જડ મૂળથી દૂર થઈ ગયો? શીતળા પહેલાં બહુ જોવા મળતો હતો, હવે ગાયબ થઈ ગયો. ટાઇફોઇડ, સાલ્મોનેલા ટાઇફી. એમાં 4 જો આ એકની અંદર છે, ડાયરેક્ટ જવાબ આવી ગયો સીધો, કંઈ મગજમારી નહીં, એલિમિનેશન મેથડ કહેવાય. ક્લિયર. આ લાઈન ભૂલતા નહીં. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. શું પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ? મજા આવશે જો ધ્યાન આપજો. આવી રીતે તમે MCQs જે છે સોલ્વ કરતા રહેશો, ખરેખર તમારા માર્ક્સ દેખાશે. સારું, ચલો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. મળતા રહીએ.